કેમ છો બધા? લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું લેંગ્વેજીસ વિશે, બરાબર છે, કે મશીન લેંગ્વેજ કોને કહેવાય, પછી એસેમ્બલી લેવલ લેંગ્વેજ કોને કહેવાય, અથવા સિમ્પલ કહીએ તો એસેમ્બલી લેંગ્વેજ કોને કહેવાય, અને હાઈ લેવલ લેંગ્વેજ જે છે એ કોને કહી શકાય, એ આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. પછી એ પણ જોયું હતું કે એસેમ્બલી લેવલ લેંગ્વેજને મશીન લેંગ્વેજ અથવા તો મશીન કોડ, જેને આપણે સિમ્પલી કહી શકીએ, એનામાં કન્વર્ટ કરવા માટે એસેમ્બલરની જરૂર પડે છે. તો હાઈ લેવલ લેંગ્વેજને મશીન કોડની અંદર કન્વર્ટ કરવા માટે આપણને કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટરની જરૂર પડે છે. પછી આપણે એ પણ જોયું હતું કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર જે છે એ બંને શું કામ કરે છે, બરાબર છે. કમ્પાઇલર એક આખા પ્રોગ્રામને પહેલે કન્વર્ટ કરે છે અને પછી એક્ઝિક્યુટ કરે છે, જ્યારે ઇન્ટરપ્રિટર એક એક લાઇનને કન્વર્ટ કરીને એક્ઝિક્યુટ કરે છે. આ બધું આપણે જોયું હતું. દરેક લેંગ્વેજના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પણ આપણે જોયા હતા. હવે આગળ આપણે વાત કરીએ કમ્પ્યુટર સ્ટ્રક્ચરની, જેની અંદર સૌથી પહેલાં આવે છે ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, હવે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ શું છે, તો શરૂઆતમાં એકદમ સરળ ભાષામાં તમને કહું તો આપણે જે લેપટોપ વાપરીએ છીએ, જો વિન્ડોઝનું લેપટોપ વાપરતા હો તો એની અંદર જે આપણે કહીએ છીએ કે વિન્ડોઝ 7 કે વિન્ડોઝ 10, એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે એનું કામ શું છે? તો એનું કામ છે કમ્પ્યુટરની અંદરના દરેક હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે તાલમેલ જાળવવું, બરાબર છે. ઓપરેટિંગ સિસ્ટમનું કામ શું છે? ફરી પાછું કહું છું, કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે તાલમેલ જાળવવું. એ જ આપણે આગળ જોશું કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ સેટ ઓફ પ્રોગ્રામ યુઝ ટુ એસ્ટાબ્લિશ એન ઇન્ટરકનેક્શન બિટવીન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ઓફ અ સિસ્ટમ, બરાબર છે, જે મેં તમને હમણાં જ કીધું હોય. ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઓલ્સો નેમ્ડ એઝ સિસ્ટમ સોફ્ટવેર, કે પછી મોનિટર પ્રોગ્રામ, કે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ, સુપરવાઇઝર એન્ડ માસ્ટર કંટ્રોલ પ્રોગ્રામ. આ બધા ઓપરેટિંગ સિસ્ટમના અલગ અલગ નામ છે, આપણે એની અંદર વધારે પડવાની જરૂર નથી. આપણી મેઇન ઓપરેટિંગ સિસ્ટમનું કામ યાદ રાખવાનું છે. હવે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ પ્રાઇમરીલી રિસ્પોન્સિબલ ફોર સ્ટોરિંગ ઇન્ફોર્મેશન ઓન ધ ડિસ્ક. આપણને ખબર છે લેપટોપ હોય કે ડેસ્કટોપ પીસી હોય, એની અંદર એક હાર્ડ ડ્રાઈવ હોય છે, બરાબર, ઇનબિલ્ટ હાર્ડ ડ્રાઈવ. તો આપણે જે પણ ડેટા જે છે એ પ્રોસેસ કરીએ છીએ, આપણે કોઈ પણ વર્ડ ફાઇલ બનાવીએ, એક્સેલ ફાઇલ બનાવીએ છીએ, તો એને સ્ટોર કરવાની જવાબદારી ઓપરેટિંગ સિસ્ટમની હોય છે. અથવા તો આપણે બારેથી પેનડ્રાઈવ કે કોઈ ડીવીડીની મદદથી કોઈ ડેટા આપણે સ્ટોર કરવો હોય તો એ પણ જવાબદારી કોની હોય છે? ઓપરેટિંગ સિસ્ટમની. આપણને ખબર છે, જો પેનડ્રાઈવથી આપણે કોઈ ડેટા સ્ટોર કરવો છે, તો પેનડ્રાઈવ અને એ ડેટા સ્ટોરેજ જે હાર્ડ ડ્રાઈવ છે કમ્પ્યુટરની અંદર, એની વચ્ચે લિંક કોણ બેસાડે છે? ઓપરેટિંગ સિસ્ટમ. પછી બીજું કામ શું છે? ફોર ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન કમાન્ડ્સ એન્ડ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે કે યુઝર દ્વારા જે પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, બરાબર, એનું ઇન્ટરપ્રિટેશન કરવું અને એને એક્ઝિક્યુટ કરવાનું કામ પણ એક રીતે ઓપરેટિંગ સિસ્ટમનું છે. પછી ત્રીજું કામ શું છે? ફોર અસાઇનમેન્ટ ઓફ પ્રોસેસર ટુ ડિફરન્ટ ટાસ્ક બિંગ પરફોર્મ બાય ધ કમ્પ્યુટર સિસ્ટમ. એટલે કે જે પ્રોસેસર છે એને અલગ અલગ કામની વહેંચણી કરવી. કારણ કે આપણને ખબર છે અત્યારના જે પીસી આવે છે, લેપટોપ આવે છે, એકદમ પાવરફુલ હોય છે, તો એકસાથે ઘણા બધા કામ એ પેરેલલી કરી શકે છે. તો કેવી રીતે જે છે માઇક્રો પ્રોસેસરને જે તે કામ અસાઇન કરવું, બરાબર છે, કેવી રીતે કામ આપવું, એ જે છે ઓપરેટિંગ સિસ્ટમનું કામ છે. પછી શું કામ છે? ફોર કમ્યુનિકેશન બિટવીન ધ માઇક્રો પ્રોસેસર એન્ડ પેરિફેરલ્સ. બરાબર, મેં તમને શરૂઆતમાં જ કીધું કે જો મારે પેનડ્રાઈવથી ડેટાને જે છે એ મારા કમ્પ્યુટરની હાર્ડ ડ્રાઈવમાં લેવો છે, તો પેનડ્રાઈવ આપણા માટે શું કહેવાશે? પેરિફેરલ, બરાબર છે. તો પેરિફેરલ વચ્ચે અને કમ્પ્યુટરના માઇક્રો પ્રોસેસર વચ્ચે જે કમ્યુનિકેશન છે એ એસ્ટાબ્લિશ કરવાનું કામ કોનું છે? ઓપરેટિંગ સિસ્ટમનું. માત્ર એવું નથી કે પેનડ્રાઈવ જે છે પેરિફેરલ છે. પેરિફેરલ ઘણા પ્રકારના હોય, જેમ કે તમે જે પણ ઇનપુટ માટે કોઈ સાધન જોડો, બરાબર છે, તમારા કમ્પ્યુટર સાથે, અથવા તો કોઈ આઉટપુટ માટે તમે સાધન જોડો તમારા કમ્પ્યુટર સાથે, તો એ પણ પેરિફેરલ કહી શકાય છે. જેમ કે શું? તો કે જો પ્રિન્ટર છે, બરાબર છે, પ્રિન્ટર છે એ શું છે? એક પેરિફેરલ ડિવાઇસ છે, પણ કેવું છે? આઉટપુટ, બરાબર, કારણ કે પ્રિન્ટર જે છે આપણને આઉટપુટ આપે છે. જ્યારે
સ્કેનર કહો છો, બરાબર છે. આપણે કંઈ સ્કેનર, તો સ્કેનર પણ એક પેરિફેરલ ડિવાઇસ જ છે, પણ એ કેવું છે, ઇનપુટ ડિવાઇસ છે. કેમ? કારણ કે આપણે કોઈ ડોક્યુમેન્ટ કે ઇમેજ જે છે સ્કેન કરીને આપણે કમ્પ્યુટરની અંદર ઇનપુટ કરીએ છીએ એટલા માટે. તો પેરિફેરલ ડિવાઇસ એટલે શું? તો કે આપણી જે મેઇન સિસ્ટમ છે, આપણું જે મેઇન લેપટોપ કે આપણું પીસી છે, એના સિવાય આપણે જે અલગ અલગ વસ્તુઓ જે છે જે બહારેથી એ કમ્પ્યુટર સાથે જોડી છે, દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ પેરિફેરલ. તો એ પેરિફેરલ અને કમ્પ્યુટર જે છે એના માઇક્રો પ્રોસેસર વચ્ચે કમ્યુનિકેશન કરવાનું કામ કોનું છે? તો કે ઓપરેટિંગ સિસ્ટમનું, કે જેને સરળ ભાષામાં આપણે કેવી રીતે સમજી શકીએ? તો કે આપણા કમ્પ્યુટરની અંદર રહેલી વિન્ડોઝ 7 કે વિન્ડોઝ 8 કે વિન્ડોઝ 10 જે સિસ્ટમ છે એ, બરાબર છે. તો આ વસ્તુ જે છે એ આપણે સમજવાની છે. આગળ વધીએ તો અલગ અલગ ગ્રાફ વડે જે છે અહીંયા દર્શાવેલું છે કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ ના જે અલગ અલગ કોમ્પોનન્ટ્સ છે શું છે, બરાબર છે. જેમ કે ઓપરેટિંગ સિસ્ટમ અહીંયા ટોપ ઉપર છે તો ઇનપુટ ડિવાઇસીસ જે છે કીબોર્ડ, માઉસ, સ્કેનર વગેરેના ઇનપુટ ડિવાઇસીસ છે. મેમરીની અંદર આવશે રીડ રાઇટ મેમરી. રીડ રાઇટ મેમરી એ બીજું કંઈ નહીં પણ રેમ છે, બરાબર. આપણે આ જ લેક્ચરની અંદર આગળ જોઈશું કે રેમ શું કામ કરે છે. પછી રોમ, રીડ ઓનલી મેમરી, બરાબર, જેને પ્રોગ્રામ મેમરી પણ કહેવાય છે. પછી મેઇન તો હૃદય ઓપરેટિંગ સિસ્ટમ માટે જે છે માઇક્રો પ્રોસેસર. પછી સ્ટોરેજ મેમરી, સીડી, ડિસ્ક વગેરે, અને આઉટપુટ ડિવાઇસ મોનિટર, પ્રિન્ટર વગેરે. તો આ દરેક જે છે એ શું દર્શાવે છે? તો કે વેરિયસ હાર્ડવેર components that are connected with operating system. Okay, that is what is showing this graph. તો આ જ વસ્તુ જે છે અલગ અલગ ગ્રાફ વડે દર્શાવેલી છે, બરાબર છે. તો એની ડિટેલમાં આપણે નથી જતા, સમજી શકાય એવું છે. આગળ જઈએ તો અત્યારની જે ફેમસ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કઈ છે? ઓબ્વિયસલી વિન્ડોઝ 95, 98 કે NT તો છે જ નહીં, બરાબર. આ બુક ભલે લેટેસ્ટ વર્ઝન હશે પણ એ લોકોએ આ સુધાર્યું જ નથી, બરાબર છે. અત્યારે લેટેસ્ટ શું છે? તો કે વિન્ડોઝ 10, અને ઘણી જગ્યાએ તો 10.1 પણ સાંભળવા મળે છે, બરાબર. પણ આપણે 10 સુધી રાખીએ, વિન્ડોઝ 10, બરાબર. પછી ઓપન સોર્સ જે ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે? તો કે યુનિક્સ, બરાબર છે. યુનિક્સ કયો કે પછી લિનક્સ પણ જે છે એ આવે છે, બરાબર. તો આ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. અને અત્યારે મોટાભાગના જે કમ્પ્યુટર આવે છે એની અંદરના માઇક્રો પ્રોસેસર જે છે કેવા હોય છે? 64 બીટના હોય છે, બરાબર છે. એનો મતલબ શું? તો કે આવા માઇક્રો પ્રોસેસર એકસાથે 64 બીટ સાથે એક જ સમયે કામ પાડી શકે છે. એટલે કે એક જ સમયે 64 બીટને એ પોતાના રજિસ્ટરની અંદર સ્ટોર કરી શકે છે. આનો મતલબ એ પણ થયો કે માઇક્રો પ્રોસેસરની અંદર જે રજિસ્ટર છે એ એની મિનિમમ સાઇઝ કેટલી હશે? ઓબ્વિયસલી 64 બીટ, બરાબર છે. ઓકે, હવે આપણે કમ્પ્યુટર સ્ટ્રક્ચરની અંદર આગળ વધીએ તો એની અંદર આપણને ખબર છે કે 3 શબ્દો જે છે એ આવે છે. આ 3માંથી 2 શબ્દો સાથે તો તમે એકદમ ફેમિલિયર હશો જ. ફર્મવેર જે છે એ પણ સિમ્પલ જ છે, એનું ટૂંકી જે છે એ સમજણની જરૂર પડશે. ટૂંકી જ અન્ડરસ્ટેન્ડિંગમાં આપણે ફર્મવેર સમજી શકશું. હવે હાર્ડવેર શું છે? તો એકદમ સિમ્પલી તમને કહું તો જે કમ્પ્યુટરના ભાગને તમે અડી શકો છો, બરાબર છે. અડી શકવું એ બહુ જ અહીંયા ઇમ્પોર્ટન્ટ જે છે એ શબ્દ છે, બરાબર છે. હાર્ડવેર શું છે? હાર્ડવેર તો કે જેને તમે ટચ કરી શકો છો, બરાબર છે, અડી શકો છો એવા દરેક કોમ્પોનન્ટ ઓફ યોર લેપટોપ કે પીસી, દેટ ઇઝ હાર્ડવેર, બરાબર. આ એકદમ સિમ્પલ ભાષામાં કહું છું. હાર્ડવેરનું આપણે જોશું, બરાબર. હાર્ડવેર ઇઝ ડિફાઇન્ડ એઝ અ ફિઝિકલ ડિવાઇસ ઓફ અ કમ્પ્યુટર, બરાબર. ફિઝિકલ ડિવાઇસનો અર્થ શું છે? કે જેને તમે અડી શકો છો. તો પછી સોફ્ટવેર શું છે? ઓબ્વિયસલી કમ્પ્યુટર જે છે, બરાબર છે, એનો એ ભાગ કે જે તમે અડી શકતા નથી, બરાબર. સોફ્ટવેર ઇઝ એ શું છે? દેટ યુ કેન કાન્ટ ટચ, બરાબર છે. દેટ યુ કેન કાન્ટ ટચ બટ તમે એનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તમે એને જોઈ શકો છો. જેમ કે માઇક્રોસોફ્ટ એક્સેલ છે, બરાબર. માઇક્રોસોફ્ટ એક્સેલ એક પ્રોગ્રામ છે, તો એને તમે જે છે એ ટચ એટલે કે અડી નથી શકતા, બરાબર, પણ તમે એ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો આ જે છે એ સોફ્ટવેર કહેવાય છે. દેટ ઇઝ સોફ્ટવેર એ શું છે? તો કે કમ્પ્યુટરનો એ ભાગ છે કે જેને તમે અડી નથી શકતા પણ એનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો આ સરળ ભાષામાં આપણે આ બધું સમજી શકીએ છીએ, બરાબર. બીજી વ્યાખ્યા જોઈએ સોફ્ટવેરની તો શું છે? અ કલેક્શન ઓફ પ્રોગ્રામ ઇઝ કોલ્ડ સોફ્ટવેર, બરાબર છે. એટલે નાના અલગ અલગ પ્રોગ્રામનો તમે સમૂહ બનાવો તો એને પણ તમે સોફ્ટવેર કહી શકો છો. હવે નાના પ્રોગ્રામ જે છે તો પ્રોગ્રામને પણ ડિફાઇન કરવું પડે, તો એ પણ છે ધ સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ટુ પરફોર્મ અ સ્પેસિફિક ઓપરેશન ઇઝ નોન એઝ પ્રોગ્રામ, બરાબર. હવે જો
આ એકદમ સરળતાથી સમજાવી શકાય છે. પ્રોગ્રામ તો આપણને ખબર જ છે, એ શું છે, એક ઇન્સ્ટ્રક્શન સેટ છે જે માઇક્રો પ્રોસેસરને આપવામાં આવે છે. શા માટે? તો કે એક પર્ટિક્યુલર ટાસ્ક પરફોર્મ કરવા માટે. જેમ કે સરવાળો કરવા માટેનું એક ઇન્સ્ટ્રક્શન સેટ હોય તો આપણે એને કહીએ કે સરવાળા કરવા માટેનો પ્રોગ્રામ, પછી બાદબાકી કરવા માટેનો પ્રોગ્રામ, પછી ગુણાકાર કરવા માટેનો પ્રોગ્રામ, પછી ભાગાકાર કરવા માટેનો પ્રોગ્રામ. તો આ બધા પ્રોગ્રામ જે છે, બરાબર, એને હું ભેગા કરું અને એનું એક ગ્રુપ બનાવું તો કયો પ્રોગ્રામ બને છે? દેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ કેલ્ક્યુલેટર. બરાબર. તો આ કેલ્ક્યુલેટર શું છે? એ એક સોફ્ટવેર છે. બરાબર છે. એ શું છે? અ કલેક્શન ઓફ પ્રોગ્રામ. બરાબર છે. તો આવી રીતે સરળતાથી આપણે સમજી શકીએ છીએ કે સોફ્ટવેર શું છે. પછી એક છેલ્લે આવે છે ફર્મવેર. બરાબર છે. ફર્મવેર આવે છે એક શબ્દ. ફર્મવેરનો અર્થ છે કે એક ફર્મવેર જે છે ને એ શું છે, તો કે એ એક રીતનું હાર્ડવેર જ છે, પણ એ એવું હાર્ડવેર છે કે જેની અંદર એક સોફ્ટવેર જે છે એ સમાયેલો છે. બરાબર. એટલે કહેવાનો અર્થ એ છે કે ધારો કે મને માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે, બરાબર, કે જેની અંદર વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આ તે, બરાબર, એ ઘણા બધા જે આપણને સોફ્ટવેર જે છે એ આપણને વાપરવા મળે, એ માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે એક આખું સ્યુટ છે. બરાબર છે. તો એ જે છે મારે મારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરવું છે. તો હવે હું કેવી રીતે ઇન્સ્ટોલ કરીશ? તો કે એ જે માઇક્રોસોફ્ટ ઓફિસ જે છે, જે આખું સ્યુટ છે, એની મારે શું લઈ આવવી પડે? કાં તો સીડી લઈ આવવી પડે, બરાબર, કે જેના વડે હું એને ઇન્સ્ટોલ કરી શકું મારા કમ્પ્યુટરમાં, અથવા તો મારે કોઈ એવી પેન ડ્રાઈવ લઈ આવવી પડે, બરાબર છે, ઓથોરાઇઝ ડીલર પાસેથી. બરાબર છે. એટલે કે જે આવા સોફ્ટવેર જે છે આપણને લીગલી વેચતો હોય, તો એ ઓથોરાઇઝ જે ડીલર હોય છે એને પાસેથી મારે એવી પેન ડ્રાઈવ કે એવી સીડી લઈ આવવી પડે કે જેની અંદર માઇક્રોસોફ્ટ ઓફિસ આખું સ્યુટ હોય. એ જે છે પછી હું શું કરી શકું? મારા કમ્પ્યુટરમાં એ પેન ડ્રાઈવ કે સીડીની મદદથી એ માઇક્રોસોફ્ટ ઓફિસને ઇન્સ્ટોલ કરી શકું. તો આ સીડી કે આ પેન ડ્રાઈવ કે જેની અંદર આવી રીતના સોફ્ટવેર જે છે એ અંદર સમાયેલા હોય છે, બરાબર, કે જેનો આપણે ભવિષ્યમાં આપણે ઉપયોગ કરી શકીએ કમ્પ્યુટરની અંદર એને ઇન્સ્ટોલ કરીને. તો એને શું કહેવાય છે? ફર્મવેર કહેવાય છે. બરાબર છે. આ ફર્મવેરને જે છે મેં તમને એકદમ સિમ્પલ ભાષામાં સમજાવ્યું છે. બરાબર. હજી આપણે આગળ ડીપમાં જો ફર્મવેરને સમજવું હોય તો શું છે ફર્મવેર? તો કે ફર્મવેર જે છે એ ખરેખર તો એક છે ને ચિપ છે. જો તમે અહીંયા જોઈ શકો છો, રોમ ચિપ. બરાબર છે. રોમ ચિપ એટલે શું? તો કે એ એવી ચિપ હોય છે, તમે રેમ કે રોમ તો જોઈ જશે, બરાબર, એકદમ સિમ્પલ ચિપ જેવી હોય છે. બરાબર છે. તમે કોઈ વેફર લ્યો, બરાબર, વેફર એટલે સમજો કે પેલું મંચ છે, તો એની અંદર કેમ એકદમ નાની નાની વેફર આવતી હોય, બરાબર છે. તો એવી વેફર ટાઈપ જે છે ચિપ હોય છે ગ્રીન કલરની. તો એ ચિપનું કામ શું હોય છે? તો કે એની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય છે કે જેનાથી આપણે કમ્પ્યુટરની અંદર કંઈ પણ કામ કરી શકીએ. જેમ કે એ માઇક્રોસોફ્ટ ઓફિસ પણ હોઈ શકે, અથવા તો બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ પણ હોઈ શકે. બરાબર. જેમ કે વિન્ડોઝ 8 છે તો એની જગ્યાએ વિન્ડોઝ 10ની પણ આપણને રોમ ચિપ મળે છે. તો એવી રોમ ચિપ કે જેની અંદર આવી ઓપરેટિંગ સિસ્ટમ કે એવા કોઈ એપ્લિકેશન સોફ્ટવેર જે એની અંદર હોય છે, બરાબર, તો એવી રોમ ચિપને શું કહેવાય છે? ફર્મવેર. હવે આવા ફર્મવેર જે છે એનો ફાયદો શું છે? તો કે એ ફર્મવેરને તમે ડાયરેક્ટલી તમારા કમ્પ્યુટર કે લેપટોપની સાથે જોડીને તમે એ જે નવી સિસ્ટમ છે એનો તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે સમજો કે મારી પાસે વિન્ડોઝ 10ની એક રોમ ચિપ છે, બરાબર, વિન્ડોઝ 10ની એક રોમ ચિપ છે, તો એને ફર્મવેર કહેવાય. હવે મારે વિન્ડોઝ 8 નથી વાપરવું, તો એની જે ચિપ છે એ હું મારા કમ્પ્યુટરમાંથી કાઢી ને આ વિન્ડોઝ 10ની જે ચિપ છે એ હું જો ઇન્સ્ટોલ કરું તો હવે નવેસરથી હવે હું વિન્ડોઝ 10 વાપરી શકું છું. તો આ જે છે, બરાબર, એ ફર્મવેર કહેવાય. બરાબર. તો સિમ્પલ ભાષામાં આપણે ફર્મવેરને આવી રીતે સમજી શકીએ છીએ. બરાબર. હવે આપણે જે અગત્યનું જોવાનું છે એ છે સોફ્ટવેર, કે જે બે રીતે ક્લાસિફાઈ થઈ શકે છે. એક છે સિસ્ટમ સોફ્ટવેર અને બીજું છે એપ્લિકેશન સોફ્ટવેર. સિસ્ટમ સોફ્ટવેર શું છે? તો કે દેટ કંટ્રોલ ધ ઓપરેશન ઓફ કમ્પ્યુટર, બરાબર, એન ઇઝ ડિફાઇન્ડ એઝ સિસ્ટમ સોફ્ટવેર, કે જે કમ્પ્યુટરના ઓપરેશન જે કમ્પ્યુટર કેવી રીતે કામ કરશે એ કંટ્રોલ કરે છે. બરાબર. જે સોફ્ટવેર કમ્પ્યુટર કેવી રીતે કામ કરશે એ કંટ્રોલ કરે છે એને શું કહેવાય? સિસ્ટમ સોફ્ટવેર. જેમ કે જો આપણા કમ્પ્યુટરની અંદર એક કંટ્રોલ પેનલ હોય છે કે જેની અંદરથી આપણે અલગ અલગ ડિવાઇસ જે છે, કયા ડિવાઇસ કનેક્ટ છે, કયા ડિવાઇસ જે છે એને આપણે રિમૂવ કરવા છે એ જોઈ શકીએ છીએ. પછી આપણે એ જ કંટ્રોલ પેનલની મદદથી આપણે જે છે આપણા અકાઉન્ટ બનાવી શકીએ છીએ. બરાબર. કમ્પ્યુટરની અંદર આપણે અલગ અલગ અકાઉન્ટ બનાવી શકીએ છીએ. એક અકાઉન્ટ હોય એડમિનિસ્ટરનું,
બરાબર. એડમિનિસ્ટ્રેટરનું હોય એક અકાઉન્ટ ગેસ્ટનું હોય, એક આપણે બીજું કોઈ બનાવવું હોય તો બનાવી શકીએ. તો આવી રીતે ઘણી બધી વસ્તુઓ જે છે જે કમ્પ્યુટરને લગતી છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ કંટ્રોલ પેનલની મદદથી. તો કંટ્રોલ પેનલ શું કહેવાશે? એક સિસ્ટમ સોફ્ટવેર કહેવાશે. જ્યારે એપ્લિકેશન સોફ્ટવેર શું છે? તો કે વિચ ઇઝ અવેલેબલ ટુ સ્પેસિફિક ટાઈપ ઓફ એપ્લિકેશન એન્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ એપ્લિકેશન સોફ્ટવેર. એટલે કે જો કોઈ ચોક્કસ પ્રકારના કામ માટે જેને બનાવવામાં આવ્યો હોય એને એપ્લિકેશન સોફ્ટવેર કહેવાય. જેમ કે પેઇન્ટ છે તો એપ્લિકેશન સોફ્ટવેર છે. શા માટે? તો કે ચિત્રો બનાવવા માટે એને બનાવવામાં આવ્યો છે. માઇક્રોસોફ્ટ વર્ડ છે તો એને ડોક્યુમેન્ટ બનાવવા માટે જે છે એ સોફ્ટવેર બનાવવામાં આવ્યો છે તો એને શું કહેવાય? એપ્લિકેશન સોફ્ટવેર. માઇક્રોસોફ્ટ એક્સેલ છે તો એ ગણતરી માટે બનાવવામાં આવ્યો છે તો એને પણ આપણે એપ્લિકેશન સોફ્ટવેર કહી શકીએ છીએ. પછી આપણે ફર્મવેર જોયું, બરાબર. ફર્મવેર એટલે શું? તો કે એક એવી રોમ ચિપ, બરાબર, કે જેની અંદર સોફ્ટવેર જે છે એ પહેલેથી જ એની અંદર ઇન્સ્ટોલ હોય, બરાબર. એ રોમ ચિપ કે જેની અંદર પહેલેથી જ સોફ્ટવેર ઇન્સ્ટોલ હોય અને એ રોમ ચિપને જો આપણે આપણા કમ્પ્યુટર સાથે ડાયરેક્ટલી જોડીએ તો એ સોફ્ટવેરનો આપણે તરત જ ઉપયોગ કરી શકીએ. તો આવી જે રોમ ચિપ હોય છે, બરાબર છે, એને શું કહેવાય છે? ફર્મવેર કહેવાય છે. પછી આપણે જોઈએ તો કે કમ્પ્યુટર સ્ટ્રક્ચરની અંદર આપણે શું જોયું? તો કે હાર્ડવેર, સોફ્ટવેર, ફર્મવેર જોયા. પછી આવે છે ઇનપુટ આઉટપુટ. સૌથી પહેલાં તો ઓપરેટિંગ સિસ્ટમ જોઈ, બરાબર. પછી આપણે જોયું હાર્ડવેર, સોફ્ટવેર અને ફર્મવેર. હવે આવે છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. તો સિમ્પલ છે. ઇનપુટ ડિવાઇસ એટલે શું? કે જે ડિવાઇસની મદદથી આપણે ડેટા કમ્પ્યુટરને આપી શકીએ. અને આઉટપુટ ડિવાઇસ એટલે શું? તો કે જે ડિવાઇસની મદદથી આપણે કમ્પ્યુટર પાસેથી ડેટા મેળવી શકીએ. તો સિમ્પલ છે ભાઈ. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ શું છે? તો કે કમ્યુનિકેશન ચેનલ ટુ ધ એક્સટર્નલ વર્લ્ડ. કીબોર્ડ અને સિમ્પલ સ્વિચ જે છે એ ઇનપુટ ડિવાઇસ છે. પછી ડિસ્પ્લે અથવા તો પ્રિન્ટર જે છે એ બધા આઉટપુટ ડિવાઇસ છે. મોનિટર, 7 સેગમેન્ટ એલઈડી, આ બધા જે છે પ્રિન્ટર, આ બધા આઉટપુટ ડિવાઇસ છે. હવે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ કેન બી ઇન્ટરફેસ્ડ વિથ માઇક્રોપ્રોસેસર ઇન 2 મોડ, કાં તો પેરેલલ અને કાં તો સિરિયલ ઓપરેશન મોડ, સિરિયલ ઇનપુટ આઉટપુટ મોડ. હવે પેરેલલ અને સિરિયલ ઇનપુટ આઉટપુટ મોડ જે છે એ સિમ્પલ આપણે અત્યારે સમજી લઈએ, કારણ કે આગળ પણ આપણે એ આવશે, બરાબર છે. તો અત્યારે સિમ્પલી આપણે સમજીએ કે પેરેલલ મોડ એટલે શું? તો કે ડેટા જે છે એ એક જ સમયે એક સાથે જે છે એ ઇનપુટ અથવા તો આઉટપુટમાં જાય. જ્યારે સિરિયલ ઇનપુટ આઉટપુટ મોડમાં શું છે? તો કે જે ડેટા જે છે એ એક સાથે નહીં પણ એક પછી એક કરીને જે છે 1 by 1 જે છે એ ઇનપુટ અને આઉટપુટમાં જાય. તો આ જે છે એ ઇનપુટ આઉટપુટ મોડ છે. તો અત્યારે આપણે જે જોયું, બરાબર, એ શું જોયું? તો કે કમ્પ્યુટર સ્ટ્રક્ચર જે છે જોયું, અને બહુ સરળ જ છે, એની અંદર કંઈ અઘરું નથી. હવે જે આવે છે એ છે મેમરી, બરાબર, કે જે ખૂબ જ અગત્યની